ગુસાઈજીએ વલ્લભે એટલું બધી ઠાકોરજીના તત્સુખનો વિચાર કર્યો છે અને સેવામાં પધરાવતા જરાય ડરવું નહીં, કારણ કે બાળકોની અત્યારે આપણા પર એટલી કૃપા છે, એ લોકો તમારા સામર્થ્ય પ્રમાણે આજ્ઞા આપે છે. આમાંથી સીધું કોઈને કહી દીધું આઠેયમની સેવા કરો. હા, જો આઠેયમની સેવાની વાત નીકળી એટલે મને યાદ આવ્યું, આજે એક ભાઈનો, ગામનું નામ ન દેવાય, બધા ઓળખી જાય, ફોન આવ્યો. એ કે બેન, મેં લગ્ન નથી કર્યા અને હવે તમારે મને ઉંમરે થઈ છે, પણ વલ્લભે મને ખેંચો કેવી રીતે એનો તમને દાખલો આપું કે મારા પર કેવી કૃપા થઈ. બ્રહ્મ સંબંધ તો આપણે વૈષ્ણવ હોય એટલે નાનપણમાં હોય. હવે કે બ્રહ્મ સંબંધ હોય એટલે ઘરમાં સેવા હોય, પાઠ કરતા હોઈએ, ગળામાં કંઠી હોય, માથે તિલક અને ઘરમાં ઠાકોરજી એટલે બધું જોયું હોય, મેળ, અપરસ, છૂઆછૂત. હવે ત્યાં સુધી તો હું બધાને હોય એવો ભાવ. હવે ધીમે ધીમે હું મોટો થતો ગયો. કુંભના મેળામાં ગયા તો ત્યાં રમતા લાલા લઈને ગયો તો. મને લાલાનું બહુ જ હતું. હવે કુંભના મેળામાં આપણા વલ્લભકુળના બાળકોના આખા પાલ હોય, વચનામૃત, બહુ સુંદર વ્યવસ્થા હોય. આ તો એ કે 30-40 વર્ષ પહેલાની વાત કરું છું. તો મારા ભાઈબંધે ઠાકોરજી પૂછ કરાવ્યા, મારાય કરાવી દીધા. હવે મને આ કાંઈ ખબર પડે નહીં. પુષ્ટ કરાવવા અંદર જે શ્રી પધરાવી ગયા. બહાર આવીને આજ્ઞા કરી, આઠેયમની સેવા કરો. પણ દરેક આજ્ઞામાં આપણું કલ્યાણ હોય છે. મને તો કઈ ખબર ન પડે આઠેયમની શું ને સેવા શું ને બધું. ધીમે ધીમે વૈષ્ણવનો સંગ લાગ્યો. હું વૃંદાવન ગયા, 20-22 વર્ષ વૃંદાવન રહ્યો. લગ્ન ન કર્યા, ઠાકોરજીને પધરાવીને. હું, મારો પ્રભુ, મારા યમુનાજી, મારી વ્રજરજ, મારું વલ્લભ. હવે ઘણા બાળકો ત્યાં આવે એટલે હું ત્યાં સન્મુખ થવા જાઉં અને બધા બાળકોને મારી ખબર કે આ ભાઈએ વિવાહ નથી કર્યા, અહીંયા ઠાકોરજી પધરાવીને એકલા રહીએ છે અને આઠેયમની સેવા છે ને બહારનું કશું લેતા નથી. હવે કે હું જે ગામનો છું એટલે મેં એને એવું પૂછ્યું કે તમારે આ બધું તમે ત્યાં રહ્યો વૃંદાવનમાં તો તમારે ખર્ચાનું શું? એ કે મારી પાસે એટલું દ્રવ્ય છે કે મારા ઠાકોરજીને લાડ લડાવી શકું અને એની પાછળ હું લઈ શકું. એમની વાણીમાં જે દીનતા હતી, એમના
ભાવમાં જે વલ્લભ રમતો હતો એની મને પ્રતીતિ થઈ. હવે કે હું મારા ગામમાં રહું છું, 8 યામની સેવા ઘરે આનંદ કરું છું, બાકીના સમયમાં વૈષ્ણવ સાથે સત્સંગ કરું છું. તમારા વિડીયો બધા જોયા તો બેન, મારા ઘરે મારે માથે બિરાજતા ઠાકોરજી આજ તમે વારંવાર કહ્યો છે કે આપણો ઉદ્ધાર આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી દ્વારા છે, મંદિર દ્વારા નથી. મંદિરના ઠાકોરજી સર્વોદ્ધારક છે, બધાયના છે. હવે નાનો દાખલો આપો, અન્નકૂટ હોય તો કેટલાનો દ્રવ્યનો વિનિયોગ થાય, કેટલા સામગ્રી પધરાવે. એટલે ઠાકોરજી એ બધાનો અંગીકાર કરે. પણ લીલામાં જઈએ ત્યારે બધાના હાથ પકડી લઈ જાય. એ જ વસ્તુ આપણા ઘરે અન્નકૂટનો ભાવ કરીએ, મુઠ્ઠી મગનો મનોરથ, 4 ફીકો ને 4 મીઠું બનાવીએ, મેવો, સૂકો મેવો, પેજાના તળેલું, બને તો રોટલા રોટલી, ન બને તો ખાલી ભાખરી. ઠાકોરજી એવું કહેતા જ નથી કે તમે આટલું કરો જ, તમારાથી થાય એટલું કરો. હવે તમે પરાકાષ્ઠા જુઓ, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં દ્રવ્યનો વિનિયોગ બીજા કોઈ ન થયો. આજ કોઈ આપણા ઘરે આવીને કહે એલા બેન લ્યો કિલો ઘી રાખો, તમે ઠાકોરજીની સામગ્રી કરજો. ભાઈ મારા ઠાકોરજીને 100 ગ્રામ હશે તેની કરીશ. હિંમત કેવી રીતે તે મારા ઠાકોરજીને 100 કિલો તેલ લાવવા ઘી લાવવાની. હતા એક વૈષ્ણવ, યાદ છે ને તમને, ખ્યાલ છે ને? અહીં કીધું ખબર નહીં, નામ ન દેવાય. 40 વર્ષ પહેલા એ વૈષ્ણવ કરોડોપતિ, મોટો બંગલો. 40 વર્ષ પહેલા કેટલી 3-4 ગાડી હતી કા, અને પૈસો દોમ સાહેબી. હવે આપણા ઘરે તો 26 વર્ષ પહેલા પ્રભુ પધાર્યા, એટલે આપણા ઘરે ઠાકોરજી નો. અને જો ઠાકોરજી ઘરે ના બિરાજતા હોય ને તો હવેલીએ જઈએ ને મંદિરે તો જાણવા મળે, સમજવા મળે, વૈષ્ણવનો સંગ થાય. એટલે મારે સવારે કાંઈ ઓફિસ જાઉં એટલે કાંઈ ને ત્યાં ઊભું રાખવાનું, મંગળા આરતી કરી ચાવી મારી પાસે હોય, સીધું મંદિરે અરે ઓફિસે. એક 4 દિવસ ટાઈમ ના બગડે ને તો એમ થયું બાપા. પછી ઈ ઠાકોરજી મને કહી દીધું કે હું તાર ઘરે જ આવું છું, તારે દોડા કરવાની જરૂર નથી. હવે એકવાર એવું બન્યું, રવિવાર હતો, એટલે માજી દૂધની થેલી અને 500 ઘી. એટલે મને કે બેટા તું આ બાજુ હાલીશ? મેં ઉંમર વાળા એટલે મને થોડીક બીક તો લાગી કે ક્યાંક પડે તો સારું. તો મેં શું કરું છું કહો? મને કે આ સામગ્રી પધરાવા જ આવી છે, પણ મારે ફૂલે પધરાવા તો તું અંકુરથી લઈ આવી દેશ? મેં તો એ ઉભા રહ્યા, હું ફૂલ લેવા ગઈ, મોગરો ને ગુલાબ ને. હવે બધું લીધું એટલે મને એમ કે કાંઈ વૈષ્ણવ ઓલા મંદિર હશે કે આ તે મને ખબર નહીં હોય. આપણે તો રાજકોટથી નવા આવ્યા હતા એટલે બહુ આ બધું આપણને ખબર ન હોય. મને મેં કીધું પણ તમને બતાવજો, કારણ કે મેં જોયું ને તમારે ક્યાં પધરાવા જાવ છે, તમારે ક્યાં પધરાવા. મને કે ના બેટા હું પાછળ પણ ધીમું હલાવજો. હાથમાં ઓલી 4 ઓલા પૈડા વાળી લાકડી. મેં કીધું બાપા તમે એ કે, અને મને એવા પકડીને ફીટમ બેઠા. મેં બાપા હલાવું કેમ? પણ ઉંમર વાળા ને હાવ દુબળા પતલા હતા, એટલે પછી એ વાળી લે.
ત્યાં જઈને ઉભા રહ્યા તો ત્યાં બીજા 2 વૈષ્ણવ મળ્યા. એટલે કે જય એ કે આ મેવો પધરાવી, નવી કેરી સરસ આવી હતી ને તો મને એમ થયું 4 પધરાવો. મેં કીધું આપણે તો ખાલી હાથે આવ્યા, કોઈ ગુરુ ઘર હશે કે કોઈ રાજા બેટી શું હશે. પછી મને કે જા ને બટા પધરાયો ને ત્યાં 2-3 4 પગથિયા ચડવાના છે અને 4 આ બાજુથી જવાના છે, મારાથી ને નહીં અવાય. પણ મેં કીધું મેં એ બેનને હું ઓળખતી નથી, જોયા નથી ને હું શું કહું. એ કે હાલ ઓળખાણ કરાવું, તારે કોક દી કઈ મન થાય ને તો પધરાવું. મેં સારું હાલો. ત્યાં ગઈ, બંગલો જોયો તો અવાક થઈ ગઈ. એક બાજુ મેવો, એક બાજુ ફૂલ, એક બાજુ દૂધની થેલી, બધા પધરાવી જતા હતા. એટલે સારું, આજે સ્વભાવ માણસનો આવો હોય ને ખરાબ, એટલે મારાથી એ બેનને પૂછાઈ ગયું. મેં કીધું તમારા ઘરે મંદિર છે, તમે બ્રાહ્મણ છો? એ કે ના ભાઈ ના, મારે સખડી સુધીનો ક્રમ છે, પણ આ બધાને મારા ઠાકોરજીમાં ભાવ બહુ ને એટલે પોતાના ભાવથી પધરાવા આવે તો આપણે કોઈ ના થોડી પડાય. એટલે એ કે જેને મારા ઠાકોરજીમાં ભાવ વધે એ પધરાવી જાય. તમે મને તો કાપો ત્યારે મને આટલી અત્યારે સમજણ, પણ ત્યારે મને એટલી સમજણ નહોતી પડતી કે આવું ના ધરાવાય. હવે બહાર આવ્યા પણ મારા મનમાં ગ્લાનિ હતી. પણ જેને ઘરે પધરાવા ગયા ને તો બધાને ખબર હું કીર્તન સરસ ગાતી. હવે થોડો અવાજ ઉંમર થાય એમ, પણ પેલા બહુ જ સરસ ગાતી એમ. અહીંયા ગાતી હોઉં તો ગોપાલધામ સુધી અવાજ આવે. એટલે એ બેન મને ઓળખતા હતા. એ કે કોક દી મારા ઠાકોરજીના કીર્તન કરવા આવતા હો તો બેન, મારું નામ દઈને. ઉંમરવાળા હતા ને હું એની પાસે હાવ નાની, 40 વર્ષ પહેલા તો હું 25-30 ની જોઉં ને. એટલે મેં તો ના, હું તો જોબ કરું છું ને એટલે મને ટાઈમ ન મળે. એ કે લે આવ્યા છો તો અત્યારે મારા ઠાકોરજીને 2 કીર્તન સંભળાવો. આ બધા સામગ્રી પધરાવે તો તમે તમારો અવાજ તો પધરાવો. હવે મને તો કાપો તો લોહી ન નીકળે. હા વજાણું ઘોર હોઉં. એટલે ઓલા બા બિચારા હાવ ભોળા હતા, ખુરશી લઈને બેઠા. હવે ત્યાં તો આપણાથી નીચે બેસાય. એટલે મેં કીધું મને કીર્તનના રાગ ન આવડે, કેતા હો તો હું એકાદું ધોળ ગાઉં. તો એ કે હા ગાવ. પછી ગાયું ધોળ. પછી 12 સુધી મૂકવા આવ્યા કે તમારે કઈ ભાવ આવે ને તો પધરાવી જાવ. જો ઘર જોઈ લીધું ને. મને આજની તારીખ સુધી નથી ખબર પડી કે એના ઘરે બધા શું કામ પધરાવતા હતા. હવે પરાકાષ્ઠા જુઓ. હવે મને આ વ્યથા ન ગઈ કે આ પુષ્ટિ માર્ગની રીત નથી કે કોઈ વૈષ્ણવ આપણા ઘરે પધરાવે ને આપણે. કિશોરીબાઈને તો બાજુવાળાએ લાડુ આપ્યા તો પાટું મારીને ઘા કર્યો કે હું તારું આરોગવા આવ્યો છું. તારી છાસ રોટલી 3 દિન ટાઢી મને ભાવે, ત્યાં શું થયું? અને આ તો આટલા લાખોપતિ. એટલે થોડાક દી થયા એટલે પછી સાંજે કોક વાર આવી રીતે રવિવાર હોય ને સવારે ન જવાય એટલે સાંજે જાવ એટલે મને મળે. પછી એક વાર તો આપણાથી રેવાયું નહીં, મૂળ સ્વભાવ તો જાય નહીં માણસનો. મેં તો આ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ આપણાથી કોઈનું ધરાવાય. મેં કહ્યું આપણા ઠાકોરજી ના આરોગે, આપણાથી કોઈનું લેવાય જ નહીં. એ એટલા હોશિયાર. એ કે હું કોઈનું લેતી જ નથી, ના પાડું, પણ એ પરાણે પધરાવે. અને એમાં 2-3 એવું કે છે કે અમારા ઘરે ઠાકોરજી નથી બિરાજતા તો અમારા ભાવથી તમે ધરાવજો. મેં કીધું તમે અત્યારે શિયાળામાં સૌભાગ્ય સૂટ બધા પાસે ને 100 રૂપિયા ઉઘરાવ્યા, બરાબર, અને સૌભાગ્ય સૂટ બનાવી તો તમે બધું. એટલે મને કે ના, એ તો કોક ખાંડ પધરાવી ગયું તું, કોક. મેં તો કાંઈ બોલવું નથી. હવે એની પરાકાષ્ઠા જુઓ.
છેલ્લો અંત સમય આવ્યો, મેં નજરે જોયું છે. એણે જે પીડા ભોગવી છે ને, અને કોઈ કરવા વાળું નહીં, કરોડોપતિ તોય કેવી પીડા ભોગવી છે. ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દીધા, ધૈર્યા વિના લેવાનું, કોઈ એનું કરે નહીં. છેલ્લે જે હેરાન થઈને ગયા, ત્યારે મને એમ થયું મારા વાલા, ઠાકોરજીને ના હોય તો રોટલી શાક ધરાવવા, પણ આવું કરાય?